અને હવે સૌથી પહેલા વાત કરીએ દિલ્હીના એ દંગલની કે જ્યાં સવારથી જ મોટી સંખ્યામાં કતાર જે છે તે જોવા મળી રહી છે। દિલ્હીમાં સવારે 9 વાગ્યા સુધી 8.10% જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે। આખી દિલ્હી જાણે મતદાન મથકો પર પહોંચી રહી છે મતદાન કરવા માટે અને સવારનો એ સમય કે જ્યારે સૌથી વધારે મતદાન થતું જોવા મળી રહ્યું છે। અલગ અલગ વિસ્તાર છે તેની જો વાત કરીએ તો નવી દિલ્હીમાં 7.41% મતદાન નોંધાયું છે, જ્યારે ગ્રેટર કૈલાશમાં 6.80% મતદાન નોંધાયું છે, બવાનામાં 7.27% મતદાન નોંધાયું છે, જ્યારે આરકે પુરમમાં 6.26% મતદાન નોંધાયું છે। અલગ અલગ જે નેતાઓ છે તે પણ મતદાન મથકે પહોંચી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે। રાહુલ ગાંધી તેમાંના એક છે, તેમણે પણ જે પોતાનું મતદાન મથક છે ત્યાં જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। અલકા લાંબા જે મુખ્યમંત્રી છે આતિશી તેમણે પણ મતદાન કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમણે પણ સોશિયલ મીડિયા પર દિલ્હીવાસીઓને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે। અલગ અલગ નેતાઓની સાથે સામાન્ય જનતા જે છે તે પણ મોટી સંખ્યામાં કતારોમાં ઊભી રહી ગઈ છે પોતાના મતદાન મથકો પર અને એટલા માટે જ સવારે 9 વાગ્યા સુધીનો એ સમયગાળો છે કે જ્યાં 8.10% જેટલું સરેરાશ મતદાન જે છે તે નોંધાઈ ચૂક્યું છે। મનીષ સિસોદિયા તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, પરિવાર સાથે પોતાના મતદાન મથકે તેઓ પહોંચ્યા હતા અને તેમણે પણ મતદાન કર્યું છે। અલગ અલગ નેતાઓ જે છે તેમણે પણ લોકોને વધુમાં વધુ મતદાનની અપીલ કરી છે।